હેલો બાળકો, આજે આપણે આ વિડીયોની અંદર હોળી વિશે નિબંધ લખતા અને વાંચતા શીખીશું. તો ચાલો જોઈએ. હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. પ્રહલાદ નામનો એક બાળક ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. પ્રહલાદના પિતાનું નામ હિરણ્યકશ્યપ હતું. તે હંમેશા પ્રહલાદને કહેતા કે તું મારી પૂજા કર, પરંતુ પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુની જ પૂજા કરતો. તેના પિતાને તે ગમતું ન હતું. આ વાતથી નારાજ થઈને તે હંમેશા પ્રહલાદને મારવાના જાત જાતના પ્રયત્નો કરતા, પરંતુ પ્રહલાદ મર્યો નહીં. આખરે થાકીને તેણે તેની બહેન હોલિકાને પ્રહલાદને મારવાનું કામ સોંપ્યું. હોલિકાને વરદાન હતું કે આગ તેને બાળી શકશે નહીં. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને ચિત્તા પર બેઠી, પણ સૌના આશ્ચર્ય વચ્ચે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આસુરી શક્તિનો નાશ થયો અને દેવી શક્તિનો વિજય થયો. ત્યારથી લોકો હોળીનો તહેવાર ઉજવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. અને સાંજે લોકો લાકડા અને છાણા ભેગા કરીને હોળી પ્રગટાવે છે. લોકો આંબાનો મોર, નવું અનાજ અને ધાણી ચણાથી હોળીનું પૂજન કરે છે. પછી મિષ્ટાન જમીને ઉપવાસ છોડે છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીના દિવસે લોકો એકબીજા પર રંગ કે ગુલાલ છાંટીને આનંદ કરે છે. ખાસ કરીને નાના બાળકો પિચકારી અને ફુગ્ગાથી ધૂળેટી રમે છે. તેથી ધૂળેટીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. હોળી રાજસ્થાનીઓનો મોટો તહેવાર કહેવામાં આવે છે. તેઓ હોળીનો તહેવાર ઉજવવા માટે પોતાના વતન જાય છે. હોળી આપણો ધાર્મિક તહેવાર છે. એ વસંત ઋતુના વધામણા કરવાનો ઉત્સવ છે. તેમજ હોળી લોકપ્રિય તહેવાર કહેવામાં આવે છે.